ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. પ્રકરણ 1નો પ્રશ્ન 14. સંકલનનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો. આની આગળ આપણે પ્રશ્ન જોઈ ગયા હતા કે સંચાલનના કાર્યો અથવા તો સંચાલનની પ્રક્રિયા. સંચાલનના કુલ 5 કાર્યો છે: આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. પરંતુ લ્યુથર ગ્યુલેકે આપેલા વર્ગીકરણના એક કાર્ય છે કોઓર્ડિનેશન, એટલે કે સંકલન. આજે આપણે સંકલન વિશે ચર્ચા કરીશું. સંકલન એટલે શું, તેનો અર્થ આપણે પહેલા એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે ક્રિકેટ, ખોખો, કબડ્ડી કે ફૂટબોલ જેવી રમતો હોય છે. આ રમતો ટીમમાં એટલે કે જૂથમાં રમાતી હોય છે. અને જ્યાં આગળ કોઈ પણ પ્રવૃત્તિ જૂથમાં કે સમૂહમાં થતી હોય ત્યાં સંચાલનની જરૂર પડે છે. અને આ સંચાલનનું એક કાર્ય છે સંકલન. ધંધાકીય એકમમાં પણ તે જ રીતે જૂથમાં પ્રવૃત્તિ થતી હોય તો તેમાં પણ સંકલન જરૂરી છે. ફૂટબોલની ટીમનો મુખ્ય ધ્યેય હોય છે કે પોતાની ટીમ માટે બીજાની ટીમ કરતાં વધુ સ્કોર મેળવવા. ક્રિકેટની ટીમમાં પણ બીજી ટીમ કરતાં વધુ રન કરવાનો એક હેતુ હોય છે. તો આમ દરેકે દરેક ખેલાડી જે ફૂટબોલ રમતા હોય કે ક્રિકેટ રમતા હોય તે દરેક ખેલાડી પોતાની ટીમને જીતાડવા માટેના શક્ય તેટલા પ્રયત્ન કરે છે. અને આ દરેકે દરેક ખેલાડી સાથે મળીને કામ કરે છે. તો આમ દરેક ખેલાડીના સંકલિત પ્રયાસો એટલે કે સાથે મળીને જો યોગ્ય રીતે રમત રમે તો જ એ સંકલિત પ્રયાસોના કારણે તેમની ટીમ જીતી શકે છે. તો એ જ રીતે ધંધાકીય એકમમાં પણ સંકલન જોવા મળે છે. હવે સંકલનનો અર્થ સમજીએ. ધંધાકીય એકમના નિર્ધારિત ધ્યેયો સિદ્ધ કરવા માટે અલગ અલગ વિભાગોમાં અલગ અલગ કર્મચારીઓ હોય છે. આ કર્મચારીઓ દ્વારા જે કાર્યો થાય છે તે કાર્યો વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહેવાય. તો ધંધાકીય એકમ કોઈ નિશ્ચિત ધ્યેય કે હેતુ માટે કામ કરતું હોય છે અને તેને સિદ્ધ કરવાનું કાર્ય કોના દ્વારા થશે? અલગ અલગ વિભાગો દ્વારા. જે આપણે મધ્ય સપાટી સંચાલનમાં પણ જોયું હતું કે ધંધાકીય એકમમાં ખરીદ, ઉત્પાદન, વેચાણ, નાણાં, કર્મચારી વગેરે જેવા અલગ અલગ વિભાગો હોય છે. આ વિભાગોમાં અલગ અલગ અધિકારીઓ અને તેમના હાથ નીચે કર્મચારીઓ કાર્ય કરતા હોય છે. પરંતુ આ કર્મચારીઓ દ્વારા જે કાર્ય થાય છે તે કાર્ય વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાનું કાર્ય એટલે સંકલન. તો સંકલનનો અર્થ ધંધાકીય એકમના નિર્ધારિત ધ્યેયો સિદ્ધ કરવા માટે એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા થતા વિવિધ કાર્યોમાં એક સૂત્રતા કે સુમેળ સાધવાનું કાર્ય એટલે સંકલન. સંકલન એ આયોજનથી અંકુશ સુધી જોવા મળે છે. એટલે કે સંચાલનના દરેક કાર્યો આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ તે દરેક કાર્યમાં સંકલન જોવા મળે છે. અને જ્યારથી ધંધાકીય એકમ શરૂ થાય ત્યારથી તેના અંત સુધી સંકલન જરૂરી બને છે. તેથી તેને સતત ચાલતી પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. સંકલનના કારણે દરેક વ્યક્તિ એકબીજા સાથે વાતચીત કરીને અથવા તો એક સૂત્રતા જાળવીને કાર્ય કરતા હોય છે. તેથી સંકલનના કારણે કોઈ પણ પ્રકારનું કાર્ય બેવડાતું નથી અથવા કોઈ પણ પ્રકારનું કાર્ય રહી જતું નથી. અને તેના કારણે ધંધાકીય એકમની કામગીરી સરળ બને છે અને ધંધાકીય એકમ ધ્યેય સિદ્ધ કરી શકે છે. સંકલનની લાક્ષણિકતા. સંકલનની કુલ 6 લાક્ષણિકતા છે. પહેલું, આયોજનથી અંકુશ સુધી. બીજું, સંચાલનની દરેક સપાટીએ. ત્રીજું, સાધનોનો મહત્તમ ઉપયોગ. ચોથું, કર્મચારીનો સહકાર જરૂરી. પાંચમું, માહિતી સંચારની આવશ્યકતા. અને છઠ્ઠું, સંચાલનનો આત્મા. તો જેમ આગળ પણ અર્થમાં કહ્યું કે
સંકલન એ આયોજનથી અંકુશ સુધી એમ દરેકે દરેક કાર્યમાં જોવા મળે છે. તો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો કે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કંટ્રોલિંગ એટલે કે સંચાલનના દરેક કાર્યમાં કોઓર્ડિનેશન એટલે કે સંકલન જરૂરી છે. જો સંકલન ન હોય તો આ દરેક પ્રકારના કાર્ય યોગ્ય રીતે થઈ શકે નહીં. પરંતુ સંકલન એ આયોજનથી અંકુશ સુધી એમ દરેક કાર્યોમાં જોવા મળે છે. બીજી લાક્ષણિકતા, સંકલન સંચાલનની દરેક સપાટીએ જોવા મળે છે. ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટી અને તળ સપાટીને હુકમો અને સૂચનો આપવામાં આવે છે, જ્યારે મધ્ય સપાટી અને તળ સપાટી પોતાની કામગીરીનો અહેવાલ, સૂચનો, ફરિયાદો વગેરે ઉચ્ચ સપાટી સુધી પહોંચાડે છે. તો આમ સંકલન એ સંચાલનની ઉચ્ચ, મધ્ય અને નિમ્ન એમ ત્રણેય સપાટીએ જોવા મળે છે. ત્રીજી લાક્ષણિકતા, સાધનોનો મહત્તમ ઉપયોગ. જો ધંધાકીય એકમમાં આયોજન કર્યું હોય અને આયોજન પ્રમાણે જ્યારે કર્મચારીઓ કાર્ય કરતા હોય ત્યારે તેઓ દ્વારા કાર્ય કરવા માટે અથવા ધ્યેય સિદ્ધ કરવા માટે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ સંકલનના કારણે જો એ કર્મચારીઓ ભેગા મળીને કાર્ય કરતા હોય તો જે પણ ધંધાકીય એકમના સાધનો છે તે સાધનોનો તેઓ કરકસરપૂર્વક અને મહત્તમ ઉપયોગ કરી શકે છે. ચોથું, કર્મચારીઓનો સહકાર જરૂરી. ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ જ્યારે સાથે મળીને કામ કરે ત્યારે એકબીજાનો સહકાર મેળવી શકે છે અને સહકારથી સંકલન સરળ બને છે. એટલે ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ જેવી રીતે કે કાચા માલની ખરીદી કરવી, ઉત્પાદન કરવું, વેચાણ કરવું વગેરે જેવી પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જાળવવા માટે તે અલગ અલગ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓનો સહકાર જરૂરી બને છે. આમ સંકલન માટે કર્મચારીઓનો સહકાર જરૂરી છે. પાંચમું, માહિતી સંચારની આવશ્યકતા. ધંધાકીય એકમમાં ઉચ્ચ, મધ્ય અને તળ સપાટી વચ્ચે સતત માહિતી સંચાર થતો હોય છે. તેના કારણે કર્મચારીઓ એકબીજાના સંપર્કમાં રહી શકે છે, નિર્ણય લેવામાં પણ સરળતા આવે છે, કર્મચારીઓના ફરિયાદોનો નિકાલ થઈ શકે છે. તો આમ ધંધાકીય એકમમાં કાર્યક્ષમ માહિતી સંચારની વ્યવસ્થા હોય તો સંકલન સાધવામાં સફળતા મળે છે. છઠ્ઠો મુદ્દો, સંચાલનનો આત્મા. સંકલનની લાક્ષણિકતાનો પહેલો મુદ્દો સમજ્યા હતા કે સંકલન એ આયોજનથી અંકુશ સુધી એમ સંચાલનના દરેક કાર્યોમાં જોવા મળે છે. સંકલન એ ઉચ્ચ, નિમ્ન અને તળ સપાટી એમ ત્રણેય સપાટીએ જોવા મળે છે. તો આમ સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ આમ દરેક કાર્યોમાં સંકલન જોવા મળતું હોવાથી સંકલનને સંચાલનનો આત્મા કહેવામાં આવે છે. જે રીતે માનવ શરીર આત્મા વિના નકામું છે તે જ પ્રમાણે સંકલન વિના એકમના ધ્યેય સિદ્ધ થઈ શકતા નથી. પ્રકરણ 1નો પ્રશ્ન 15, સંકલનનું મહત્વ જણાવો. અત્યાર સુધીમાં આપણે સંકલનનો અર્થ અને સંકલનની લાક્ષણિકતા સમજ્યા. હવે પછીનો પ્રશ્ન, સંકલનનું મહત્વ. પહેલું, સંચાલનના દરેક કાર્યોમાં, જુદા જુદા વિભાગોમાં સંવાદિતા, કાર્યોમાં સરળતા, કાર્ય બેવડાતું નથી, કાર્યોના ક્રમ અને સમય વચ્ચે સમતુલા અને સંકલનના કારણે હેતુ સિદ્ધિ સરળ બને છે. હવે દરેક પોઈન્ટ્સને વિગતવાર સમજીએ. સૌથી પહેલું, સંચાલનના દરેક કાર્યમાં. તો આગળ આપણે લાક્ષણિકતામાં પણ પહેલો મુદ્દો જોયો હતો કે સંકલન એ આયોજનથી અંકુશ સુધી જોવા મળે છે. તો અહીંયા પણ આપણે એ જ કહી શકીએ કે સંચાલનના દરેક કાર્ય એટલે કે સંકલન આયોજનથી અંકુશ સુધી એમ દરેકે દરેક કાર્યોમાં જોવા મળે છે.
આયોજનથી અંકુશ સુધીના કાર્યોમાં 5 કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશનો સમાવેશ થાય છે. અને સંકલનના કારણે જ આ સંચાલનના દરેકે દરેક કાર્ય અસરકારક બને છે. બીજો મુદ્દો, જુદા જુદા વિભાગોમાં સંવાદિતા. સંકલનથી એકમના જુદા જુદા વિભાગો, જૂથો, કર્મચારીઓ વચ્ચે સંવાદિતા જળવાઈ રહે છે. ઉદાહરણ તરીકે, કોઈ એક કંપનીએ 100 લેપટોપ પર વીક એટલે કે એક અઠવાડિયામાં 100 લેપટોપના વેચાણ કરવાનું નક્કી કર્યું છે. પરંતુ આ 100 લેપટોપના વેચાણ માટે વેચાણ વિભાગે પ્રયત્ન કરવા પડે. વેચાણ વિભાગ દ્વારા 100 લેપટોપ એક અઠવાડિયામાં વેચાઈ જવા જોઈએ. પરંતુ આ વેચાણ વિભાગ ક્યાંથી લેપટોપ મેળવશે? ઉત્પાદન વિભાગ પાસેથી. એટલે કે ઉત્પાદન વિભાગ દ્વારા દર અઠવાડિયે 100 લેપટોપનું ઉત્પાદન થવું જરૂરી છે. પરંતુ આ 100 લેપટોપનું ઉત્પાદન કરવા માટે ઉત્પાદન વિભાગ પાસે પણ કાચો માલ જોઈએ અને આ કાચો માલ તેમને ખરીદ વિભાગ પાસેથી મળી રહેશે. એટલે કે ખરીદ વિભાગે દર અઠવાડિયે 100 લેપટોપનું ઉત્પાદન થઈ શકે તેટલો કાચો માલ ખરીદવો પડે, તેટલા કાચા માલની વ્યવસ્થા કરવી પડે. તો આમ 100 લેપટોપનું એક અઠવાડિયામાં વેચાણ કરવા માટે ધંધાકીય એકમના અલગ અલગ વિભાગો જેવા કે ખરીદ, ઉત્પાદન અને વેચાણ વિભાગ, આ ત્રણેય વિભાગો જો સાથે મળીને કાર્ય કરે એટલે કે સંકલન સાધીને કાર્ય કરે તો જ તેમનો હેતુ સિદ્ધ થઈ શકે છે. તો આમ સંકલનના કારણે જુદા જુદા વિભાગોમાં સંવાદિતા જોવા મળે છે. ત્રીજું, કાર્યોમાં સરળતા. ગયા પ્રશ્નના ઉદાહરણમાં આપણે બર્થડે પાર્ટીનું ઉદાહરણ સમજ્યા હતા કે જો બર્થડે પાર્ટીનું આયોજન કરવાનું હોય તો તેના માટે કેક કોણ લાવશે, ડેકોરેશન કોણ કરશે, ગિફ્ટનું અરેન્જમેન્ટ કોણ કરશે, તે દરેક બાબતની સ્પષ્ટતા કરવી જરૂરી છે અને બધા લોકોએ સાથે મળીને કાર્ય કરવાનું હોય છે. તો તે જ રીતે ધંધાકીય એકમમાં પણ અલગ અલગ પ્રકારના કાર્યો અલગ અલગ વ્યક્તિઓ, અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા થતા હોય છે. પરંતુ સંકલનના કારણે દરેકે દરેક લોકો અથવા તો અધિકારીઓ સાથે મળીને કાર્ય કરે છે, જેના કારણે કાર્યો સરળતાથી થઈ શકે છે. ચોથો મુદ્દો, કાર્ય બેવડાતું નથી. જો ધંધાકીય એકમમાં સંકલન હોય તો ધંધાકીય એકમનું કોઈ જ કાર્ય બેવડાતું નથી અને કોઈ કાર્ય બાકી પણ રહી જતું નથી. આને ઉદાહરણ દ્વારા સમજીએ. સંકલન દ્વારા જો બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોય તો દરેક વ્યક્તિને તેમની આવડત મુજબ કાર્ય સોંપી દેવાથી કોઈ કાર્ય બાકી ન રહી જાય. જો કોઈ વ્યક્તિ સારું એવું કેક બનાવી શકતું હોય અથવા તો કેકનો યોગ્ય જગ્યાએ જઈને ઓર્ડર આપીને સમયસર લાવી શકતું હોય તો તે વ્યક્તિને કેક લાવવાનું કામ સોંપવામાં આવે. પરંતુ જો સંકલન ન હોય તો ભૂલથી એકના બદલે 2 વ્યક્તિઓ દ્વારા કેક લઈ આવવામાં આવે. પરંતુ આ જ કાર્ય જો યોગ્ય રીતે કરવામાં આવ્યું હોય, એમાં સંકલન સાધવામાં આવ્યું હોય, એકબીજા સાથે વાતચીત કરવામાં આવી હોય, યોગ્ય સમયે દરેક વ્યક્તિને દરેક કાર્ય પૂરું થઈ ગયું છે કે બાકી છે તેની જાણ કરવામાં આવી હોય તો આ કાર્ય બેવડાતા નથી અને કોઈ કાર્ય બાકી પણ રહી જતું નથી. જો સંકલન ન હોય તો ભૂલથી એવું પણ થાય કે કેક લાવવાનું કોઈકને કહ્યું હતું પરંતુ તેમના વચ્ચે કોઓર્ડિનેશન બરાબર નથી તો કોઈ જ વ્યક્તિ કેક લીધા વિના આવી જાય છે, એટલે કે કોઈ જ વ્યક્તિ કેક લાવતું જ નથી. તો આના કારણે બર્થડે પાર્ટીમાં ક્યારેક એવું થાય કે કેક આવે જ નહીં. તો એટલા માટે સંકલન ખૂબ જ જરૂરી છે, જેના કારણે કોઈ કાર્ય બીજી વાર પણ થતું નથી અને કોઈ કાર્ય બાકી પણ રહી જતું નથી. પાંચમું, કાર્યોના ક્રમ અને સમય વચ્ચે સમતુલા. સંકલન દ્વારા એકમના વિવિધ વિભાગોના કાર્યોમાં ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવી શકાય છે. જે રીતે આગળ ઉદાહરણ જોયું હતું કે 100 લેપટોપનું વેચાણ કરવાનું છે, પરંતુ આ વેચાણ કરવા માટે સૌથી પહેલાં કાચા માલની ખરીદી કરવી પડે.
ત્યાર પછી તેનું ઉત્પાદન કરવું પડે. ઉત્પાદન કર્યા પછી તેને પેકિંગ થશે અને પેકિંગ કર્યા પછી તેનું વેચાણ કરવામાં આવે. વેચાણ કર્યા બાદ ગ્રાહકો સુધી આ વસ્તુ યોગ્ય સમયે પહોંચાડવી જરૂરી છે અને વેચાણ પછીની સેવાઓ આપવી પણ જરૂરી છે. તો આમ દરેકે દરેક કાર્ય એક ક્રમમાં થવા જોઈએ અને સમયસર તે પૂરા થવા જોઈએ. તો આ કાર્યો ક્રમબદ્ધ અને સમયસર પૂરા થાય તેના માટે સંકલન જરૂરી છે. છઠ્ઠો મુદ્દો, હેતુ સિદ્ધિ. ધંધાકીય એકમમાં પ્રવૃત્તિ કે કાર્ય અને વ્યક્તિ વચ્ચે સંકલનના કારણે ધંધાકીય એકમના નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરી શકાય છે. જે રીતે ક્રિકેટની કે પછી ફૂટબોલની ટીમની સફળતા માટે દરેક ટીમના દરેક ખેલાડીઓ સંકલિત પ્રયાસ કરે છે, તે જ પ્રમાણે ધંધાકીય એકમમાં પણ પ્રવૃત્તિ કે કાર્ય, જે રીતે ફૂટબોલ કે ક્રિકેટની ગેમ રમાય છે, એક પ્રકારની પ્રવૃત્તિ થાય છે, તે જ રીતે ધંધાકીય એકમના પ્રવૃત્તિ અને કાર્ય અને વ્યક્તિઓ વચ્ચે જો સંકલન હોય તો ધંધાકીય એકમનો ધ્યેય સિદ્ધ થઈ શકે છે. આજે આપણે 2 પ્રશ્નોનો અભ્યાસ કર્યો, સંકલનનો અર્થ અને લાક્ષણિકતા, અને બીજો પ્રશ્ન સંકલનનું મહત્વ. અને આ પ્રશ્ન પરથી આપણે સમજ્યા કે કોઈ પણ કાર્ય જ્યારે જૂથમાં અથવા તો સમૂહમાં થતું હોય ત્યાં સંકલન જરૂરી છે. સંચાલનના દરેક કાર્ય, આયોજનથી અંકુશ સુધીના દરેક કાર્યમાં સંકલન જોવા મળે છે. એટલે સંકલન એ સંચાલનનો આત્મા છે. સંકલન વિના કોઈ પણ કાર્ય યોગ્ય રીતે થઈ શકે નહીં અને સંકલન દ્વારા ધંધાકીય એકમના હેતુઓ સરળતાથી સિદ્ધ કરી શકાય છે.